અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડી લોકસભા મત વિસ્તારના સાંસદ કંગના રાણાવત આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. આજે જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. કંગના રાણાવતે સોમનાથ મહાદેવને જલાભિષેક કર્યો અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભક્તિભાવપૂર્વક ધ્વજા પૂજા કરી હતી. તેમણે મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને દેશ તથા જનતાના કલ્યાણ માટે પ્રાર્થના કરી. કંગના રાણાવતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલા વસ્ત્ર પ્રસાદ પ્રકલ્પની વિગતો જાણીને ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ પ્રકલ્પ હેઠળ માતા પાર્વતીને અર્પણ કરવામાં આવેલી સાડીઓ ટ્રસ્ટની અધિકારિક વેબસાઇટ somnath.org મારફતે દેશભરના ભક્તો માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં આમાંથી 21,000 વસ્ત્રો પ્રસાદ સ્વરૂપે જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવ્યા છે. આ પ્રસંગે કંગના રાણાવતે ટ્રસ્ટના માન્ય અધ્યક્ષ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જનકલ્યાણના વિઝનથી પ્રેરિત સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહેલી સામાજિક અને ધાર્મિક કામગીરીને પણ બિરદાવી હતી.